હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો તો શરૂ કરીએ છીએ આજે આપણો લેક્ચર નંબર 14 અને આજનો જે આપણો ટોપિક છે તે પણ છે હાઇબ્રિડાઇઝેશન, સંકરણ. સંકરણમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર સંકરણની શું જરૂરિયાત હતી, વેલેન્સ બોન્ડ થિયરીમાં શું મર્યાદા હતી, તેને નિવારવા માટે થિયરી આવે છે હાઇબ્રિડાઇઝેશન, સંકરણ થવા માટેની શરતો શું છે, સંકરણની અમુક ખાસિયતો શું છે, આ બધી વાત આપણે લાસ્ટ લેક્ચર નંબર 13માં કરી. હવે આજનો જે આપણો ટોપિક છે એ હવે પર્ટિક્યુલરલી એપ્લિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂ આજનો લેક્ચર અગત્યનો રહેશે. અને આજે આપણે શરૂ કરીએ છીએ જુદા જુદા સંકરણના પ્રકારોથી. ઠીક, તો મેં બોર્ડ ઉપર અહીંયા કેટલાક લખી રાખેલા છે, તમે પણ તમારી નોટની અંદર પહેલાં તો આટલું લખી લો, તો વિડીયોને પોઝ કરી અને આટલું લખી લો કે સંકરણના પ્રકાર. અહીંયા મેં અમુક લખેલા છે કયા કયા સંકરણ. તો નંબર 1, SP પ્રકારનું સંકરણ, જેમાં એક S કક્ષક અને બીજી P કક્ષક ભાગ લેશે. એક S અને એક P, ઓકે, ટોટલ 2 કક્ષકોએ ભાગ લીધો, તો એક S અને એક P કક્ષકોના સંમિશ્રિત થવાથી કઈ સંકર કક્ષક બનતી હશે? SP. અને કયા પ્રકારનું સંકરણ થતું હશે? SP સંકરણ. જ્યારે પણ SP સંકરણ થાય કોઈ અણુમાં, આપણે ઉદાહરણ લઈએ છીએ અહીંયા, સપોઝ કે અહીંયા બાજુમાં હું એક બતાવી દઉં ઉદાહરણ, જુદા જુદા અણુઓનું ઉદાહરણ જે આપણે આગળ લઈશું અત્યારે. તો ઉદાહરણ તરીકે હું એવું કહું કે BeF2 નામના અણુમાં આ SP નામનું સંકરણ થાય છે. કઈ રીતે થાય છે હું તમને સાબિત કરીને આપું છું અત્યારે. તો BeF2 નામનો જે અણુ છે, બેરિલિયમ ફ્લોરાઇડનો જે અણુ છે, તેમાં કેવા પ્રકારનું સંકરણ થતું હશે? તો કે SP. ખબર કઈ રીતે પડે? આપણે આવીએ છીએ એના ઉપર. તો SP નામનું સંકરણ જ્યારે પણ થાય ત્યારે આપેલ જે અણુ છે, આ જે અણુ છે તેની જ્યોમેટ્રી, તેની ભૂમિતિ કેવી થશે? રેખીય. આકાર નહીં, હા, આકાર નહીં, ભૂમિતિ તેની કેવી થશે? રેખીય. જ્યારે પણ SP સંકરણ થતું હશે કોઈ પણ અણુમાં, ત્યારે આપેલ અણુની ભૂમિતિ રેખીય બનતી હશે. આકારની વાત અત્યારે નથી કરવાની, કેમ કે સંકરણ આપણને અણુની ભૂમિતિ સમજાવે છે, આકાર નથી સમજાવતો. આકાર સમજવા માટે તો VSEPR થિયરી હજુ બાકી છે આપણી. તો SP નામનું સંકરણ થાય એટલે અણુની ભૂમિતિ કેવી હશે? રેખીય. અને અણુમાં બંધકોણ કેટલો હોય? 180 ડિગ્રીનો બંધકોણ હોય. જ્યારે પણ SP નામનું સંકરણ કોઈ પણ અણુમાં થતું હશે ત્યારે તે અણુની ભૂમિતિ રેખીય હશે અને તે અણુમાં બંધકોણ 180 ડિગ્રીનો હશે. અહીંયા એક ઉદાહરણ લખી દીધું BeF2. ઓકે, ચલો એ રીતે બીજું સંકરણ નંબર 2, sp2 સંકરણ. ક્યારે થતું હશે ભાઈ? sp2 સંકરણ ક્યારે થતું હશે? sp2 સંકરણ ક્યારે ઉદ્ભવતું હશે? તો કે જ્યારે પણ એક S કક્ષક અને 2 P કક્ષકો એકબીજા સાથે ભેગી થઈને સંકર કક્ષકો બનાવતી હશે. એક S અને 2 P. અહીંયા શું હતું? એક S અને એક P. અહીંયા શું? એક S અને 2 P કક્ષકો. એક S અને 2 P કક્ષકો. ઓકે, 2P કક્ષક નહીં, હા, 2 P કક્ષકો. 2P કક્ષક ના સમજતા, અને 2 P કક્ષકો અને એક S કક્ષક. એક S કક્ષક અને 2 P કક્ષકો, અને 1P ના સમજતા. એક S અને એક P કક્ષક, એક S અને 2 P કક્ષકો ના સંમિશ્રિત થવાથી sp2 નામનું સંકરણ થતું હશે. જ્યારે પણ કોઈ પણ અણુમાં sp2 નામનું સંકરણ થાય ત્યારે તે અણુની ભૂમિતિ કેવી થાય? સમતલીય ત્રિકોણ. આકાર નહીં, ભૂમિતિ કેવી થાય? સમતલીય ત્રિકોણ. બંધ કોણ કેટલો બને? 120 ડિગ્રીનો બને, 120 ડિગ્રીનો. અને ઉદાહરણ તરીકે લખી દઉં અહીંયા
સપોઝ કે BeF3 બેરેલિયમ ફ્લોરાઇડ અથવા બેરેલિયમ ક્લોરાઇડ જે લખો તે. ચાલો આપણે આવીએ છીએ ઉદાહરણ ઉપર. આગળ આવીએ ત્રીજા પ્રકારનું સંકરણ sp3 પ્રકારનું સંકરણ. sp3 પ્રકારનું સંકરણ ક્યારે થતું હશે તો કે એક s કક્ષક અને બોલો 3 p કક્ષકોના જોડાવાથી સંમિશ્રિત થવાથી આપણું sp3 પ્રકારનું સંકરણ થતું હશે. ઠીક ને? હા. જ્યારે જ્યારે પણ કોઈ પણ અણુમાં sp3 પ્રકારનું સંકરણ થાય ત્યારે તે અણુની ભૂમિતિ કેવી બને? સમચતુષ્ફલકીય, ટેટ્રાહેડ્રલ, સમચતુષ્ફલકીય. અને બંધ કોણ કેટલો થતો હોય છે? 109 ડિગ્રી 28 મિનિટ. 109 ડિગ્રી 28 મિનિટનો બંધ કોણ થતો હોય છે. ઉદાહરણ તરીકે એક આપી દો અત્યારે CH4 મિથેન અણુ, મિથેન. ચલો આગળ જઈએ. નંબર 4 sp3d પ્રકારનું સંકરણ. sp3d પ્રકારનું સંકરણ આમાં એક s ની સાથે બોલો 3 p કક્ષક અને તેની સાથે ફરી પાછી એક d કક્ષક. એક s 3 p અને ડી પ્રકારની એક જ કક્ષકનું સંમિશ્રણ થશે. ટોટલ કેટલી કક્ષકો સંયોજાય? 1 ને 3 4 ને 1 5. ટોટલ 5 ઓર્બિટલ્સનું અહીંયા હાઇબ્રિડાઇઝેશન થયું. તો એક s 3 p અને એક ડી કક્ષકોનું સંમિશ્રણ થવાથી sp3d પ્રકારનું સંકરણ રચાયું. જ્યારે જ્યારે પણ કોઈ અણુમાં sp3d પ્રકારનું સંકરણ રચાય ત્યારે તે અણુનો આકાર કેવો બને? ભૂમિતિ કેવી બને? ત્રિકોણીય દ્વિપિરામિડ. ભૂમિતિ કેવી બને? ત્રિકોણીય દ્વિપિરામિડ. આની અંદર બે પ્રકારના બોન્ડ એંગલ જોવા મળશે. જે બંધ સમતલમાં બનતા હશે તેમાં બંધ કોણ 120 ડિગ્રીનો હશે અને જે બંધ સમતલમાં નથી, બિનસમતલીય જે બનતા હશે, બિનસમતલીયમાં બંધ કોણ 90 ડિગ્રીનો હશે. ઓકે. ચાલો તો sp3d ઉપર આપણે યાદ રાખવાનું છે કે તેની જ્યોમેટ્રી, તેની ભૂમિતિ ત્રિકોણીય દ્વિપિરામિડ જેવી છે. અને ઉદાહરણ તરીકે લઈ લઉં તો PCl5. ઓકે. અને લાસ્ટમાં નંબર 5 sp3d2 કઈ ઓર્બિટલ્સે ભાગ લીધો હશે તો કે એક s એની સાથે 3 p અને એની સાથે 2 d પ્રકારની ઓર્બિટલોએ ભાગ લીધો હશે. તો sp3d2 પ્રકારનું સંકરણ થયું હશે. જ્યારે જ્યારે પણ કોઈ અણુમાં sp3d2 પ્રકારનું સંકરણ થાય ત્યારે તે અણુની જ્યોમેટ્રી ઓક્ટાહેડ્રલ હોય, અષ્ટફલકીય હોય. ઠીક, અષ્ટફલકીય. બોન્ડ એંગલ 90 ડિગ્રીના હશે. બધા જ બોન્ડ એંગલ 90 ડિગ્રીના હશે. ઉદાહરણ તરીકે લઈ લઉં છું SF6. પતી ગઈ વાત. ચાલો તો આ રીતે કેટલાક અગત્યના સંકરણ, જે તે સંકરણ થાય તો જે તે અણુની જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિ કેવી રચાતી હશે, એમાં બંધકોણના મૂલ્યો કેટલા થતા હશે અને કેટલાક ઉદાહરણો. વિડીયોને પોઝ કરો અને આટલું લખી લો. હટી જાઓ. ચાલો લખી લીધું? ઓકે. હવે હું તમને કેટલાક જે આ જ્યોમેટ્રી મેં લખેલી છે, રેખીય, સમતલીય ત્રિકોણ, સમચતુષ્ફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડ, અષ્ટફલકીય, એ હું તમને જસ્ટ ડ્રો કરીને બતાવી દઉં. ઓકે, કેવા પ્રકારની જ્યોમેટ્રી છે તે. ચાલો તો પહેલાં આપણે આ ત્રણની વાત કરી લઈએ કે જ્યારે
કોઈ અણુની ભૂમિતિ, અહીંયા જે લખેલું છે એ કોઈ અણુની ભૂમિતિ રેખીય હોય તેનો અર્થ શું? તો કે કેવા પ્રકારના અણુઓમાં તેની જે ભૂમિતિ છે તે રેખીય હશે? તો કે ભાઈ AB2 પ્રકારના, જેવા કે BeF2, તો આવા પ્રકારના અણુઓમાં જે ભૂમિતિ હશે તે રેખીય હશે. કેમ રેખીય હશે? કેમ કે આપણે આગળ પણ કીધું કે આવા પ્રકારના જે અણુઓ છે એ આવા પ્રકારના અણુઓમાં sp પ્રકારનું સંકરણ થાય છે. તો આપણે એવું કીધું કે તેની ભૂમિતિ રેખીય હશે. ઠીક, ચાલો. તો જો તેની ભૂમિતિ રેખીય હશે, આવા પ્રકારના અણુમાં જો તેની ભૂમિતિ રેખીય હશે, તો રેખીય એટલે આવો આકાર, વચ્ચે એ, તેની આજુબાજુ બી, એક જ લાઈનમાં, તો જ આ બંધ કોણ જે છે તે 180 ડિગ્રીનો બને ને. હા, રેખીય છે. એવી રીતે AB3 પ્રકારનો કોઈ અણુ હોય, એટલે કે BeF3 પ્રકારનો કોઈ અણુ હોય કે જેમાં sp2 પ્રકારનું સંકરણ થતું હોય, તો તેવા અણુની ભૂમિતિ આપણે એવું કીધું કે સમતલીય ત્રિકોણ છે. સમતલીય ત્રિકોણ છે એટલે કે સમતલમાં, આ સમતલ છે, બોર્ડ આપણું આ સમતલ છે, તેની પર જ આ ત્રિકોણ છે, જેમાં વચ્ચે સેન્ટ્રલ એટમ છે A અને ત્રિકોણના 3 ખૂણા ઉપર B પરમાણુ ગોઠવાયેલો હોય, જે હોય તે. પછી અહીંયા છે BeF3, તો બેરિલિયમ વચ્ચે હશે અને ત્રિકોણના 3 ખૂણા ઉપર હશે ફ્લોરિન. BeF3 સમતલીય ત્રિકોણ, આ સમતલની ઉપર જ ત્રિકોણ છે, સમતલીય ત્રિકોણ છે, સમતલમાં ઉપસેલો નથી, સમતલમાં જ છે આ. ઓકે. એના પછી આપણે જોયું કે AB4 પ્રકારનો અણુ, જેમ કે CH4 પ્રકારનો અણુ, જેમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે? sp3 પ્રકારનું. sp3 પ્રકારનું સંકરણ છે એટલે કે આવા અણુની ભૂમિતિ કેવી હશે? સમચતુષ્ફલકીય. તો આ તમે જોઈ શકો છો, સમચતુષ્ફલકીય જ્યોમેટ્રી આ ટાઈપની હોય, સમચતુષ્ફલકીય જ્યોમેટ્રી આ ટાઈપની હોય. હવે ટેટ્રાહેડ્રલ છે, સમચતુષ્ફલકીય છે, એટલે કેવું છે? તમે આની અંદર 4 ફલકોને જોઈ શકો છો. આ એક ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી છે, એમાં 4 ફલકોને જોઈ શકો છો. વચ્ચે સેન્ટ્રલ એટમ છે, એટલે કે કાર્બન, અને સમજો કે 4 હાઇડ્રોજન, તો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અહીંયા ગોઠવાયેલા છે. હવે તમે 4 ફલક અહીંયા જોઈ શકો છો, બરાબર ધ્યાનથી જુઓ. જો હું તમને બતાવું, આ એક ફલક છે, જો આખું એક ફલક, એક બાજુનું ફલક, આને 3D માં વિચારી શકતા હોય તો વિચારો, આ એક ફલક છે. એવી રીતે આ જે છે તે બીજો ફલક છે, આ ભાગ જે છે એ ત્રીજો ફલક છે, અને આ ભાગ જે છે તે ચોથો ફલક છે. સમચતુષ્ફલકીય 4 ફલકોને જોઈ શકો છો અહીંયા અલગ અલગ. 3D માં વિચારો, 4 ફલકો. અહીંયા એવું સમજો કે આ ભાગ જે છે તે ઉપસેલો છે. પિરામિડ જોયો છે ને, પિરામિડ, આ રીતનો જે તમે પિરામિડ જોયો છે, જો તમે પિરામિડની વાત કરીએ તો જો પિરામિડ જોયો હોય તો પિરામિડનો એક ફલક, પિરામિડનો બીજો ફલક, પિરામિડનો ત્રીજો ફલક, આવું હોય ને. એવી રીતે અહીંયા 4 ફલકો છે, આ સમચતુષ્ફલકીય. ઓકે, તો આ સમચતુષ્ફલકીય જ્યોમેટ્રી છે. sp, sp2, sp3. રેખીય એટલે કે એક જ લાઈનમાં બતાવી દેવાના. સમતલીય ત્રિકોણ એટલે કંઈક આ રીતે. સમચતુષ્ફલકીય એટલે આ રીતે. હું જ્યોમેટ્રીના શેપ બતાવું છું, અને આ વસ્તુ તમે બુકમાં પણ જોઈ શકો છો ભાઈ. બુકમાં પેજ નંબર 110 ઉપર છે. આ બુકમાં પેજ નંબર 110 ઉપર તમે જોઈ શકો છો દરેકની જ્યોમેટ્રી, દરેક આકાર કેવો લાગે તે બુકમાં જરાક વ્યવસ્થિત 3D માં આકૃતિ હશે તો વધારે તમને ખ્યાલ આવશે. ચાલો, ક્લિયર? બીજા 2 બાકી રહ્યા તે પણ જોઈ લઈએ. ચાલો, તો AB5 એટલે કે PCl5 જેવો અણુ, જેમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે? તો કે sp3d પ્રકારનું. આપણે અત્યારે જ વાત કરી. જેમાં કયા પ્રકારનો આકાર હશે? sp3d છે, તો જ્યોમેટ્રી કેવા પ્રકારની હશે? તો કે ભાઈ ત્રિકોણીય દ્વિપિરામિડ પ્રકારની હશે. અને જેમાં તમને જોઈ શકો છો કે વચ્ચે આ એક ત્રિકોણ છે, આ એક ત્રિકોણ છે જે વચ્ચે જોઈ શકો છો. ઓકે, ત્રિકોણના 3 ખૂણાઓ ઉપર B અને આ B ગોઠવાયેલા છે. B પ્રકારના જે પરમાણુઓ હશે તે, અને બીજા 2 B પરમાણુઓ જે છે
તે ત્રિકોણના સમતલની ઉપર છે અને ત્રિકોણના સમતલની નીચે છે. તો વચ્ચે એક સમતલીય ત્રિકોણ છે, આ જોઈ શકો છો. તેના સમતલની ઉપર એક બી પ્રકારનો પરમાણુ છે, તેના સમતલની નીચે એક બી પ્રકારનો પરમાણુ છે. ઓકે, તો જે સમતલીય છે ને, જે કંઈ પણ સમતલીય છે એ સમતલીયમાં કેટલો ખૂણો હશે? આપણે કીધેલું એમાં બે પ્રકારના ખૂણા છે. કયા કયા બે પ્રકારના ખૂણા છે? 120 ડિગ્રીનો પણ ખૂણો છે અને 90 ડિગ્રીનો પણ ખૂણો છે. તો જે સમતલમાં છે ને ત્યાં 120 ડિગ્રીનો ખૂણો છે અને જે સમતલની ઉપર અને સમતલની નીચે છે ને ત્યાં 90 ડિગ્રીના ખૂણા છે. ઓકે, તો આ આકાર જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિ થઈ ત્રિકોણીય દ્વિપિરામિડ. કંઈક આ રીતની ભૂમિતિ આવશે. ચાલો, ત્રિકોણીય દ્વિપિરામિડ. આ ત્રિકોણ છે વચ્ચેનો, ઉપર એક પિરામિડ જેવો શેપ બને છે, નીચે એક પિરામિડ જેવો શેપ બને છે. ત્રિકોણીય દ્વિપિરામિડ જેવી આની કંઈક જ્યોમેટ્રી છે. વાત કરીએ લાસ્ટમાં કે AB6 પ્રકારનો કોઈ અણુ હોય કે જેમાં sp3d2 પ્રકારનું સંકરણ થતું હોય. AB6 ઉદાહરણ તરીકે લઈ લીધું SF6, જેમાં સંકરણ થતું હોય છે sp3d2 પ્રકારનું, જેમાં આપણને જ્યોમેટ્રી અષ્ટફલકીય માલુમ પડે છે. હવે અષ્ટફલકીય શેપ હું બરાબર ધ્યાનથી અહીંયા જોજો, બતાવીશ તમને. અષ્ટફલકીય શેપ કંઈક કેવો હોય? તો અષ્ટફલકીય આકાર બી પ્રકારનો કોઈ પરમાણુ અહીંયા છે, અહીંયા છે, અહીંયાથી અહીંયા છે, અહીંયાથી અહીંયા છે. આ એક કોઈ બી પ્રકારનો, આ કોઈ બી પ્રકારનો, આ કોઈ બી પ્રકારનો, આ કોઈ બી પ્રકારનો અને વચ્ચે છે એ પ્રકારનો. ઓકે, જે એની સાથે આ બધા બી જોડાયેલા છે. ચાલો, અને આ બી પણ જોડાયેલો છે એની સાથે. હવે જો અહીંયા શેપ, અહીંયા 4 ફલક જોઈ શકો છો. પહેલાં તો હું તમને 8 ફલકો બતાવવા જઈ રહ્યો છું. અષ્ટફલકીય પહેલાં 4 જોઈ શકો છો. આગલો ભાગ, પાછલો ભાગ, ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ. જો જેમ કે અત્યારે હું તમને એક ફલક બતાવું. આટલો ભાગ, આ એક આખો ફલક થયો. આ જમણી બાજુનો ફલક. એ જ રીતે આ જે ભાગ છે, આટલો ભાગ ડાબી બાજુનો ફલક. એવી રીતે આગળનો ફલક અને પાછળનો ફલક અષ્ટફલકીય આકાર છે. તો 4 ફલકો ઉપર થયા અને આ જ રીતે જો ડ્રો કરું તો બીજા 4 ફલકો જે છે, બીજા 4 ફલકોને આ જ રીતે ડ્રો કરીશ તો બીજા 4 ફલકો મારે કંઈક નીચે બતાવવા પડશે. આ રીતે બીજા 4 ફલકો નીચે થશે. ઠીક, તો 4 ફલક ઉપર અને 4 ફલક નીચે, 4 ફલક ઉપર અને 4 ફલક નીચે અષ્ટફલકીય આકાર થશે. બુકમાં એકદમ એક્ઝેક્ટલી 3Dમાં આકૃતિ છે તો જોઈ શકો છો. અત્યારે બોર્ડ ઉપર આ આકૃતિને દોરવામાં તકલીફ થશે, બટ બુકની અંદર જોશો તો તમે એક્ઝેક્ટલી જોઈ શકો છો. અને તમારી જાણકારી માટે છે, આ બધી આકૃતિ તમારે દોરવાની નથી. તમારે તો સિમ્પલ શું બતાવવાનું છે? સિમ્પલ તમારે જો જ્યોમેટ્રી બતાવવાની આવે, તમારે સિમ્પલ બતાવવાનું છે કે એ પ્રકારનો વચ્ચે છે, 4 ખૂણા પર બી પ્રકારના છે, 4 ખૂણા પર બી પ્રકારના છે, ઉપર એક બી પ્રકારનો છે, નીચે એક બી પ્રકારનો છે, જે એકબીજા સાથે સેન્ટ્રલ એટમથી બંધથી જોડાયેલા છે. હવે આ સેન્ટ્રલ એટમ સાથે ઉપર એક ચતુષ્ફલક બને છે, નીચે એક ચતુષ્ફલક બને છે, ટોટલ અષ્ટફલકો બને છે. એટલે સપોઝ કે આમાં કંઈક આવું છે, આ એક બનતો હશે, આ એક ફલક બનશે આ જગ્યા ઉપર નીચે તમારે 4 ફલકો બતાવવાના છે, ઉપર અને નીચે. તો સમજો કે આ જગ્યા ઉપર કંઈક આ એક ફલક બનતો હશે, અહીંયાથી આ એક બીજો ફલક બનતો હશે, અહીંયાથી આ એક ત્રીજો ફલક બનતો હશે, અહીંયાથી આ એક ચોથો ફલક બનતો હશે. જોઈ શકો છો, આગળનો ફલક, પાછળનો ફલક, ડાબી બાજુનો ફલક, જમણી બાજુનો ફલક.
આગળનો ફલક, પાછળનો ફલક, ડાબી બાજુવાળો ફલક અને આટલો ભાગ થયો તે જમણી બાજુવાળો ફલક. એવા 4 ફલક ઉપર અને એ જ રીતે આ 4 ફલકો કંઈક આ જ રીતે નીચે. તો આ રીતની કંઈક શેપ બનશે. ઓકે, જેને અષ્ટફલકીય જ્યોમેટ્રી આપણે બોલીશું. ચાલો, તો દરેક સંકરણમાં કેવા પ્રકારની જ્યોમેટ્રી છે અને દરેક જ્યોમેટ્રીની જે કંઈ પણ રચના છે તે કેવી છે તે આપણે અત્યારે જોઈ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સંકરણ લેતા જઈએ. ઠીક છે? ચાલો, હું પહેલા લઈશ AB2 પ્રકારના અણુ માટે. એટલે મેં ઉદાહરણ લખેલું હતું કે ભાઈ BeF2. હવે આમાં આપણને ખબર છે અત્યારે કે AB2 પ્રકારનો અણુ છે તો SP પ્રકારનું સંકરણ થવાનું છે. પણ કઈ રીતે? તો કે ભાઈ BeF2 સેન્ટ્રલ એટમ કયો છે? બેરિલિયમ. તો બેરિલિયમની વાત કરીએ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 4. ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 અને 2s2. હંમેશા સંયોજકતા કક્ષા, સૌથી બહારની કક્ષા જ ભાગ લે છે સંકરણમાં. તો આ પહેલી કક્ષા K અને બીજી કક્ષા L. તો આના જ ઇલેક્ટ્રોન ભાગ લેશે. સૌથી બહારની કક્ષા L, આના ઇલેક્ટ્રોન ભાગ લેશે. અહીંયા હું બતાવું 1s એટલે તો આ નિષ્ક્રિય વાયુ થઈ ગયો હિલિયમ. એને તો બતાવવાની જરૂર નથી અંદરની કક્ષાઓને. તો પહેલા હું લખી દઈશ કે અહીંયા હિલિયમ 1s2 એટલે નિષ્ક્રિય. હવે આ છે 2s. 2s એટલે આની અંદર 2 ઇલેક્ટ્રોન છે. હવે આ તો જે છે અહીંયા સંપૂર્ણ ભરાયેલી છે. શું કરીએ? કેવી રીતે 2 ફ્લોરિનને એડ કરશે આ? તો જેના માટે હવે આપણે શું કરીએ? આ બેરિલિયમ કે જે પોતાની ભૂમિય અવસ્થામાં હતો, આ બેરિલિયમને તેની ઉત્તેજિત અવસ્થામાં મોકલી આપીએ. એટલે ઉપર સ્ટાર લખી દઈએ. સ્ટાર લખવાથી શું થશે કે જે પેરમાં રહેલો ઇલેક્ટ્રોન છે, તે તેની બાજુમાં કોઈ ખાલી કક્ષકમાં ચાલ્યો જશે. તો હવે શું થશે? અહીંયા બેરિલિયમની ઉપર સ્ટાર લખો. બેરિલિયમને ઉત્તેજિત કરીશું એટલે હિલિયમ એઝ ઇટ ઇઝ લખી દઈએ 1s2. એટલે 2sમાં રહેલો જે એક ઇલેક્ટ્રોન હતો એની બાજુમાં 2p તો હશે ને, ભલે ખાલી છે પણ હશે તો ખરી ને ઓર્બિટલ. હા, તો બેરિલિયમને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવાથી થશે એવું કે 2sમાંનો એક ઇલેક્ટ્રોન આ 2pમાં ચાલ્યો જશે. તો હવે અહીંયા એક જ ઇલેક્ટ્રોન અને આ જગ્યા ઉપર 2pમાં એક ઇલેક્ટ્રોન આવી ગયો. આ 2sમાં એક ઇલેક્ટ્રોન અને 2pમાં એક ઇલેક્ટ્રોન આવી ગયો. બેરિલિયમને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવાથી 2sમાં રહેલા 2 ઇલેક્ટ્રોન પૈકીનો એક ઇલેક્ટ્રોન 2pમાં ચાલ્યો ગયો. એટલે હવે બેરિલિયમ પાસે 2s પ્રકારની એક અને 2p પ્રકારની એક અર્ધ ભરાયેલી પરમાણ્વીય કક્ષકો ખાલી છે. ઓકે, હવે વાત આવીએ ફ્લોરિન પર. 2 ફ્લોરિન છે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? 9. ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p5. આ તો સંપૂર્ણ ભરાયેલી છે એટલે આ તો હિલિયમ છે. હવે 2s સંપૂર્ણ ભરાયેલી છે. ઓકે, 2p સંપૂર્ણ ભરાયેલી છે નથી. 1 2 3 4 5. આ નામ આપી દઉં આનું નામ આપી દઉં 2px, આનું નામ આપી દઉં 2py, આનું નામ આપી દઉં 2pz. 2pz કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે ફ્લોરિન પાસે. હવે આ ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન આ બેરિલિયમ પાસે આવશે. બેમાંથી કોઈ પણ એક પરમાણુય કક્ષક પાસે આવશે. સપોઝ કે ફ્લોરિનની 2pz કક્ષકનો આ ઇલેક્ટ્રોન આ s કક્ષક સાથે સંમિશ્રિત થાય છે. બટ એની પહેલા શું થાય છે? તો કે એની પહેલા આ સ્ટેપ પહેલા શું થાય છે તે સમજો. આ સ્ટેપ પહેલા બેરિલિયમની 2s પ્રકારની એક અને આ 2p પ્રકારની એક કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થઈ જાય છે અને સંકર કક્ષક બનાવે છે. એટલે હવે આવું થાય છે. હિલિયમ આ 2s પ્રકારની એક અને 2p પ્રકારની એક બંને કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ જાય છે. અહીંયા
આ જગ્યા ઉપર આ બધી કક્ષકો સંમિશ્રિત થઈ ગઈ અને હવે આ કઈ ઓર્બિટલ બની તો કે sp સંકર કક્ષક બની અને આ પણ કઈ બની sp સંકર કક્ષક બની. અહીંયા બેરિલિયમની બંને 2s અને 2p પ્રકારની કક્ષકો સંમિશ્રિત થઈ ગઈ. ઠીક છે, એટલે બે સંમિશ્રિત થઈ એટલે અહીંયા હું બતાવી શકું છું આ રીતે કંઈક કે અહીંયા આ એક અને આ બે, પેલી બે અલગ રહી, સંકરણમાં નથી આવતી. માનો કે આ 2s પ્રકારની એક અને આ 2p પ્રકારની એક, એટલે હવે બંને ભેગી થઈ જવાથી હવે આ કઈ ઓર્બિટલ બની તો કે sp ઓર્બિટલ બની. આ કઈ ઓર્બિટલ બની તો કે sp ઓર્બિટલ બની. બંને ભેગી થવાથી સંકર કક્ષકો બની sp ઓર્બિટલ બની ગઈ. હવે આની પાસે ઓલરેડી એક ઇલેક્ટ્રોન હતો, આની પાસે ઓલરેડી એક ઇલેક્ટ્રોન હતો. પેલા ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન આવ્યો એટલે આ ફ્લોરિનનો ઇલેક્ટ્રોન. એવી રીતે બે ફ્લોરિન છે, એક ફ્લોરિન પાસે એક ઇલેક્ટ્રોન તો બીજો પણ તો ફ્લોરિન છે તો બીજો એક ફ્લોરિનનો ઇલેક્ટ્રોન આવશે. અને આ રીતે બેરિલિયમની 2s કક્ષકના એક ઇલેક્ટ્રોન અને 2p કક્ષકના એક ઇલેક્ટ્રોન સાથે ફ્લોરિનની 2pz કક્ષકના એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે અને અહીંયા જે સંકરણ રચાયું તે સંકરણનું નામ છે sp પ્રકારનું સંકરણ. ઠીક છે, ઓકે છે, બતાવો. ચાલો બતાવી દીધું. ઓકે, જઈએ આગળ. તો અહીંયા sp પ્રકારનું સંકરણ કઈ રીતે બન્યું મેં તમને બતાવ્યું બેરિલિયમ ફ્લોરાઇડના ઉદાહરણથી. હવે sp પ્રકારનું સંકરણ બન્યું એટલે કોઈ પૂછે કે ભાઈ ખૂણો કેટલો હશે 180 ડિગ્રીનો. કોઈ પૂછે કે આની જ્યોમેટ્રી કેવી હશે, તેની ભૂમિતિ કેવી હશે, રેખીય. રેખીય ભૂમિતિ એટલે સેન્ટ્રલ એટમ વચ્ચે, બેરિલિયમ વચ્ચે અને બે ફ્લોરિન એક લાઇનમાં, આ રેખીય થઈ ગઈ જ્યોમેટ્રી. ચાલો જઈએ આગળ. બીજું ઉદાહરણ લઈ લઈએ AB3 પ્રકારનું. AB3 પ્રકારનું થોડુંક ઝડપ રાખીશું. હવે AB3 પ્રકારનું ઉદાહરણ લઉં છું. AB3 પ્રકારનું ઉદાહરણ એટલે ઉદાહરણ તરીકે મેં લીધેલું BeF બેરિલિયમ BeF3. ઓકે, વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને જાતે કરવાની ટ્રાય કરો. ચાલો વિડીયોને પોઝ કરો, જાતે કરવાની ટ્રાય કરો. ચાલો BeF3 નહીં, હા BF3 સુધારી લેજો ભાઈ. BeF3 નહીં, BF3 આવશે અહીંયા. BeF3 ને બેરિલિયમ પાસે તો નહીં થાય ને. હા ચાલો BeF3 કરજો. બોરોન ટ્રાઇફ્લોરાઇડ કરજો, બેરિલિયમ નહીં, બોરોન. હું બતાવું. ચલો બોરોન પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p1. સંયોજકતા કક્ષાના જ ઇલેક્ટ્રોન ભાગ લેશે, સંયોજકતા કક્ષા માટેની જ ઓર્બિટલ સંકરણમાં ભાગ લેશે. 1s2 એટલે તો હિલિયમ, પછી 2s એટલે કે એમાં બે ઇલેક્ટ્રોન છે, 2p છે, 2p ની અંદર એક ઇલેક્ટ્રોન છે. ઓકે, આવું છે ઓલરેડી બેરિલિયમ પાસે. 3 ફ્લોરિન આવું છે તો અહીંયા 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોવી જોઈએ. એટલે આ બોરોનને ઉત્તેજિત અવસ્થામાં મોકલી આપીએ. તો બોરોનને ઉત્તેજિત અવસ્થામાં મોકલી આપીશું તો શું થશે, હિલિયમ. હવે 2s પાસે, આ જે 2s છે, આ 2s પાસે એક જ ઇલેક્ટ્રોન રહેશે કેમ કે એક ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યો જશે. હા, આ જગ્યા ઉપર એક ઇલેક્ટ્રોન ઓલરેડી હતો, ઉત્તેજિત અવસ્થામાં મોકલવાને કારણે આ પેર તૂટી ગઈ અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. ઓકે, તો આ બોરોનની આ px, આ py સમજો ને આ pz, આ બોરોનની ઓર્બિટલ્સ છે. હવે 3 ફ્લોરિન પોતાના ઇલેક્ટ્રોન લઈને આવવાનો છે. ફ્લોરિન પાસે આપણે અત્યારે જ ઇલેક્ટ્રોન રચના લખેલી. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના જોતા માલુમ પડે છે કે ફ્લોરિન પાસે એક એકલો ઇલેક્ટ્રોન છે 2pz ઓર્બિટલમાં. હા, તો શું છે કે બોરોનની જે પરમાણુય કક્ષકો ખાલી છે એ પહેલાં તો પરમાણુય કક્ષકો ભેગી થઈને સંકર કક્ષકો બનાવી દેશે. તો કેટલી ખાલી છે એ જુઓ. 2s પ્રકારની 1 અને p પ્રકારની 2,
એસ પ્રકારની એક અને પી પ્રકારની બે અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો આ 1, 2 અને 3 ઓર્બિટલ્સ ભેગી થઈને પહેલાં તો શંકર કક્ષકો બનાવી દેશે. આ 1, 2, 1, 2 અને 3 શંકર કક્ષક બની ગઈ. ભેગી થઈ ગઈ એટલે હવે આનું નામ શું? તો કે આનું નામ sp2. આનું નામ શું? sp2. આનું નામ શું? sp2. પહેલાં આનું નામ s હતું અને આનું નામ p હતું. હવે ભેગી થઈ ગઈ એટલે આનું નામ sp2, આનું નામ પણ sp2, આનું નામ પણ sp2. એક અલગથી બાકી રહી. આ સમજો કે આ pz બાકી રહી. બાકી px અને py નામની ઓર્બિટલ આ s નામની ઓર્બિટલ સાથે ભેગી થઈ ગઈ અને sp2 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 હાઇબ્રિડ શંકર કક્ષકો બનાવી દીધી. આ pz બાકી રહી ગઈ એવું માનો અત્યારે. ચાલો હવે પેલો જે ફ્લોરિન છે એ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચનામાં 1s2 2s2 અને 2p5. 1s2 એટલે તો હિલિયમ નિષ્ક્રિય, 2s2 એટલે કે સંપૂર્ણ ભરાયેલી. આ 2p માં 1 2 3 4 5 આ એક ઇલેક્ટ્રોન એક ફ્લોરિન પાસે અયુગ્મિત છે, એકલો છે. તો ફ્લોરિન ટોટલ 3 ફ્લોરિન છે. તો આવી રીતે એક ફ્લોરિન પાસે એક ઇલેક્ટ્રોન, તો 3 ફ્લોરિન પાસે આવા 3 ઇલેક્ટ્રોન હશે. તો ઓલરેડી બોરોનની ઉત્તેજિત અવસ્થામાં બધી સંકૃત કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે પેલો ફ્લોરિન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવે છે ત્યારે ફ્લોરિન પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે, બીજો ફ્લોરિન પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને ત્રીજો ફ્લોરિન પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે. આવું થશે તો બોરોનની સાથે 3 ફ્લોરિન જોડાઈને આ BF3 નામના અણુની રચના કરશે કે જેમાં કયા પ્રકારનું સંકરણ થયું? sp2 પ્રકારનું સંકરણ થયું. ક્લિયર વાત? sp2 પ્રકારનું સંકરણ થયું એટલે BF3 નામના અણુની જ્યોમેટ્રી કેવી થઈ? સમતલીય ત્રિકોણ. અને BF3 નામના અણુમાં બંધ કોણનું મૂલ્ય કેટલું જોવા મળશે? 120 ડિગ્રી. ધેટ્સ ઇટ. ચલો પતાવો. વિડીયો પોઝ કરો, પતાવો. લખી લો, ઝડપ રાખો. ચલો આગળ લઈ જાઓ, બીજા ઉદાહરણ પર લઈ જાઓ. AB4 નામનો અણુ લઈ લઈએ. AB4 નામનો અણુ લઈશું. હવે એમાં કયું ઉદાહરણ લીધેલું આપણે? મિથેન. ઓકે, AB4 નામનો અણુ લઈ લઈએ. AB4 નામનો અણુ જેમાં ઉદાહરણ લીધેલું આપણે મિથેનનું. અહીંયા વાત કરીએ કાર્બન, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p2. ક્લિયર? 1s2 એટલે હિલિયમ, સંયોજકતા કક્ષા જ ઇલેક્ટ્રોનમાં સંકરણમાં ભાગ લેશે. ઓકે, 2s એટલે એક ખાનું જેમાં 2 ઇલેક્ટ્રોન ઓલરેડી છે. 2p એટલે આપણે 3 ઓર્બિટલ બતાવીએ, px py pz, px py pz. આ 2s હતી. કાર્બન માટે આ રીતે px અને py માં એક એક ઇલેક્ટ્રોન છે. 2p માં 2 છે એટલે px અને py માં છે એક એક. હવે ટોટલ તો મારે 4 હાઇડ્રોજનને સમાવવાના છે. અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી તો 2 જ છે, મારે તો 4 અર્ધપૂર્ણ ભરાયેલી જોઈએ તો જ મારા 4 હાઇડ્રોજન અંદર આવી શકે. તો કાર્બનની આ ઇલેક્ટ્રોન રચના હતી તેની ભૂમિ અવસ્થામાં. હવે કાર્બનને તેની ઉત્તેજિત અવસ્થામાં મોકલી આપીએ તો શું લખાશે? હિલિયમ. ઉત્તેજિત અવસ્થામાં જવાથી 2s માંનો એક ઇલેક્ટ્રોન pz માં ચાલ્યો જશે, જે ખાલી હોય તેમાં ચાલ્યો જાય. તો હવે આની અંદર એક જ ઇલેક્ટ્રોન બાકી રહ્યો. આ જે s ઓર્બિટલ હતી તેમાં એક જ ઇલેક્ટ્રોન બાકી રહ્યો. અને હવે જે આ p ઓર્બિટલો છે એ દરેકે દરેક p ઓર્બિટલમાં px માં, py માં અને pz માં બધામાં એક એક ઇલેક્ટ્રોન થઈ ગયા. ઠીક, તો 4 અર્ધપૂર્ણ ભરાયેલી ઓર્બિટલો તૈયાર થઈ ગઈ. અને હવે કોણ આવવાનું છે? હાઇડ્રોજન. કેટલી સંખ્યામાં આવવાનો છે? 4 હાઇડ્રોજન આવવાના છે. હાઇડ્રોજન પાસે તો પરમાણુ ક્રમાંક 1 છે એટલે 1s1 છે, એટલે બોલો કે આ એક જ ઇલેક્ટ્રોન છે.
ચાર હાઇડ્રોજન છે, ચારે ચાર હાઇડ્રોજન પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને આની પાસે આવવાના છે, બટ આની પાસે આવતા પહેલા આ કાર્બનની જે આ કંઈ પણ અલગ અલગ ઓર્બિટલો છે, એસ પ્રકારની એક અને પી પ્રકારની 3, આ બધી જ ઓર્બિટલ એકબીજા સાથે ભેગી થઈ જશે. હમણાં અલગ અલગ છે, હવે ભેગી થઈ જશે. ભેગી થઈ જશે એટલે હવે કંઈક આવી રચના થશે. ચારે ચાર ભેગી થઈ ગઈ, 1 2 3 4, આ એક અને આ 3 ભેગી થઈ ગઈ. એટલે હવે પૂછું કે આનું નામ શું? પહેલાં પૂછતો હતો કે આનું નામ શું, તો એસ કક્ષક. આનું નામ શું, તો કે પીએક્સ. આનું નામ પીવાય, આનું નામ પીઝેડ. પણ હવે જ્યારે ભેગી થઈ ગઈ અને પછી પૂછું કે આનું નામ શું, તો કે તમે બોલશો સર sp3, આનું નામ sp3, આનું નામ sp3, આનું નામ sp3. ચારે ચારના નામ sp3 ભેગી થઈ ગઈ અને ચારે ચારમાં એક એક ઇલેક્ટ્રોન્સ છે. ચારે ચારમાં એક એક ઇલેક્ટ્રોન્સ છે. હવે પેલા ચાર હાઇડ્રોજન પોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને આવી રહેલા છે. તો શું થશે? આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ ત્રીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ ચોથા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. કાર્બનની સાથે ચાર હાઇડ્રોજનની ઓર્બિટલ્સ ઓવરલેપ થઈ ગઈ. કાર્બનની ઓર્બિટલો સાથે ચાર હાઇડ્રોજનની ઓર્બિટલો ઓવરલેપ થઈ ગઈ. જ્યારે કાર્બનની ઓર્બિટલો એ ભેગી થઈ ગઈ અને sp3 પ્રકારની સંકૃત ઓર્બિટલ બનાવી, ત્યારે શેપ કંઈક આવો હતો. આ બધી ઓર્બિટલોનો શેપ કંઈક આવો હતો. આ કઈ ઓર્બિટલોની વાત કરું છું? આ sp3, આ sp3, આ sp3, આ sp3. સમજો, જ્યારે એક s અને 3p ભેગી થઈને સંકર કક્ષકો બની ગઈ sp3, 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 ત્યારે તે દરેકનો શેપ કંઈક આવો હતો. તે દરેકમાં આ જગ્યા ઉપર એક એક ઇલેક્ટ્રોન હતા. એક એક ઇલેક્ટ્રોન હતા. એક એક ઇલેક્ટ્રોન હતા. હવે ચાર હાઇડ્રોજનની કઈ કક્ષક 1s, 1x નો આકાર તો હજુ બી ગોળાકાર છે. હા, તો હાઇડ્રોજનની 1s ઓર્બિટલમાં રહેલો એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો અને ભાગીદારી કરી, એટલે આ એક બંધ બન્યો. આ હાઇડ્રોજનની ઓર્બિટલ થઈ. કઈ ઓર્બિટલ? હાઇડ્રોજનની 1s. આ બીજા હાઇડ્રોજન આવ્યો અને એને કાર્બનની sp3 માં રહેલા એક સિંગલ ઇલેક્ટ્રોન સાથે આ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. આ બીજો હાઇડ્રોજન આવ્યો. આ ત્રીજો હાઇડ્રોજનની 1s કક્ષક, જેને આ ભાગીદારી કરી. આ ચોથા હાઇડ્રોજનની 1s કક્ષક, જેને આ ભાગીદારી કરી. તો ચાર હાઇડ્રોજનોની 1s કક્ષક આ રીતે ભાગીદારી કરે છે અને ભાગીદારી કરી અને કાર્બન હાઇડ્રોજનની વચ્ચે ચાર સહસંયોજક બંધનું નિર્માણ થાય છે, જેથી કરીને આપણો આ CH4 નામનો અણુ બને છે. અને આકાર કેવો બનતો હશે? આકાર બનતો હશે કંઈક આ રીતે, સમચતુષ્ફલકી આકાર. અહીંયા ચતુષ્ફલક બન્યું, જોઈ શકો છો. આ ચતુષ્ફલક બન્યું. આ જે છે જોઈ શકતા હોય તો જુઓ કે આ જગ્યા ઉપર આ તમારું ચતુષ્ફલક બને છે. આ વચ્ચે એક ચતુષ્ફલક બન્યું. એક ફલક, બીજું ફલક, પાછળ ત્રીજું એક ફલક, આ બાજુ ચોથું એક ફલક. આ એક ચતુષ્ફલકી આકાર અહીંયા જનરેટ થાય છે. જુઓ ધ્યાનથી, દેખાઈ શકતો હોય તો ઇમેજિન કરો. આ ચતુષ્ફલક બને છે. ચતુષ્ફલક બને છે, જોઈ શકો છો. હા, ઓકે. તો કયા પ્રકારનું સંકરણ થયું ભાઈ અહીંયા? આ સંકરણ sp3 પ્રકારનું થયું. કોઈ પૂછે sp3 પ્રકારનું સંકરણ થાય તો કેવા પ્રકારની જ્યોમેટ્રી જનરેટ થાય, ભૂમિતિ જનરેટ થાય? સમચતુષ્ફલકીય. અને ખૂણો કેટલો બને? 109 ડિગ્રી અને 28 મિનિટનો. ચાલો લખો. ચલો, ક્લિયર? ઓકે, આગળ જઈએ. આના પછી હું એક સમજાવું છું અને બીજું એક તમને હોમવર્કમાં આપું છું. ઠીક? મને બતાવો કઈ રીતે થતું હશે તે. એક સમજાવી દઉં છું, બીજું એક લાસ્ટ સમજાવી દઉં છું ને પછી તમારે હોમવર્કમાં કરવાનું. હું તમને સમજાવું છું. AB5 પ્રકારનો અણુ, એમાં ઉદાહરણ લઈ લઈએ PCl5. ઓકે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, જેમાં સેન્ટ્રલ એટમ ફોસ્ફરસ P, પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5. ઓકે,
પહેલી કક્ષા કે, બીજી કક્ષા એલ, સૌથી બહારની કક્ષા એલ. સૌથી બહારની જ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લે. અહીંયા સુધી તો તમારો નિષ્ક્રિય વાયુ આવી ગયો. અહીંયા કયો નિયોન આવી ગયો. આ કેસમાં 2 ને 2 4 ને 6 10. સૌથી બહારની કક્ષા એલ એટલે આટલા બરાબર તો શું લખી દઉં? પેલામાં હિલિયમ લખતા હતા, અહીંયા લખી દઉં નિયોન. આ તો ભાગ નહીં લે, અંદરની કક્ષાઓ ભાગ નહીં લે, સૌથી બહારની કક્ષા જ ભાગ લે. હવે શું છે આ 3s? 3s એટલે એક ખાનું બતાવું. આ થઈ તમારી 3s જેમાં 2 ઇલેક્ટ્રોન છે અને આ જગ્યા ઉપર તમારી પાસે p કક્ષક છે કે જેમાં 1 2 3 4 અને 5. 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન છે. ઓકે, ઠીક છે, ક્લિયર છે? હા, બોલો કઈ આની અંદર કઈ પ્રોબ્લેમ છે? ના. હવે આ જગ્યા ઉપર કેટલા ક્લોરીન છે? 5 ક્લોરીન છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું છે? ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. 1s2 2s2 2p6 3s2 અને 3p5. આની અંદર તમે જોઈ શકો છો કે આ કેસમાં અહીંયા પણ શું છે? આટલો ભાગ તો નિયોન છે. એના પછી આ 3s છે કે જેમાં 2 ઇલેક્ટ્રોન છે અને p છે કે જેની પાસે 1 2 3 4 5. એટલે આ એકલો ઇલેક્ટ્રોન બાકી છે. એક ક્લોરીન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી છે. એવા 5 ક્લોરીન છે આપણી પાસે. એવા કેટલા ક્લોરીન છે આપણી પાસે? 5 ક્લોરીન છે. હવે આ 5 ક્લોરીન પોતપોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આ ફોસ્ફરસ સાથે બંધ બનાવવા માટે આવી રહેલા છે. ઓકે, હવે આ જગ્યા ઉપર 3s કમ્પ્લીટલી બિલકુલ ભરાયેલી છે સંપૂર્ણપણે. આ p ની અંદર હું વાત કરું તો આને બોલીશો px, આને બોલશો py, આને બોલશો pz. બોલો હવે આના પછી આગળ શું થઈ શકે? 1 મિનિટનો ટાઈમ આપો, વિડીયોને પોઝ કરીને વિચારો શું થઈ શકે. વિચારો. વિચારો, 1 મિનિટનો ટાઈમ આપો, વિડીયોને પોઝ કરીને વિચારો. એક ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન છે, એવા 5 ક્લોરીન આવી રહેલા છે ફોસ્ફરસ પાસે. એટલે ફોસ્ફરસ પાસે 5 અર્ધ ભરાયેલી કક્ષકો હોવી જોઈએ, જેમાં આ જગ્યા ઉપર અત્યારે 3s પ્રકારની કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન. 1 મિનિટ 10 ને 2 12 ને 17. અહીંયા 3p3 આવે ભાઈ. શું થાય છે? 3p3 આવશે તો 15 થશે ને, પરમાણુ ક્રમાંક 15. 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 3 15. એટલે અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન રહેશે. ઓકે, હા. તો અત્યારે શું છે કે ફોસ્ફરસ પાસે p પ્રકારની 3 તો ખાલી છે, 3s પ્રકારની એક સંપૂર્ણ ભરાયેલી છે. હવે અત્યારે જો ક્લોરીને આવવું હોય તો 3 જ ક્લોરીન આવી શકે એમ છે, પણ મારે તો 5 ક્લોરીનને સમાવવાના છે. તો 3p ની બાજુમાં 3d પણ તો હશે ને. 3s 3p 3d હોય, ભલે d ખાલી છે અત્યારે, 3d 0 લખો, પણ છે તો ખરી ને ઓર્બિટલ. હા, તો અત્યારે હું બાજુમાં લખી આપું છું એક d ઓર્બિટલ. હવે d ઓર્બિટલ એટલે 5 ખાના બતાવવાના આપણને ખબર હશે. હા, તો હવે શું થાય છે? સપોઝ કે અહીંયા બતાવી દઉં dxy, નામ આપણે dxy, dyz, dzx, dx2-y2 અને dz2. આ d ના નામો છે. હા, હવે આ જગ્યા પર પણ ફોસ્ફરસને આપણે જો ઉત્તેજિત અવસ્થામાં મોકલીએ તો શું કરશે? આ ફોસ્ફરસની આ 2s ઓર્બિટલમાંથી જે પેરમાં રહેલા ઇલેક્ટ્રોન છે તે પોતાની પેર તોડી કાઢશે અને અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યો જશે. અહીંયા કેમ ના ગયો? કેમ કે અહીંયા તો ભાઈ ઓલરેડી એક ઇલેક્ટ્રોન છે જ, તો ડીમાં મોકલી આપ્યો ઉત્તેજિત અવસ્થામાં. તો હવે શું થયું? હવે આવું થયું કે 3sમાં s પ્રકારની કોઈ પણ s હોય, 3s હોય 2s હોય, ડઝન્ટ મેટર, s પ્રકારની છે જેમાં હવે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો. આ p પ્રકારની જે હતી, આ જે p પ્રકારની હતી, અહીંયા px માં, py માં અને pz માં ઓલરેડી એક ઇલેક્ટ્રોન હતા જ. અને હવે અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા જવાને કારણે આ જે d પ્રકારની ઓર્બિટલ છે, જે પૈકી
એક ડી ઓર્બિટલમાં સપોઝ કે DXY માં એક ઇલેક્ટ્રોન આવી ગયો. પહેલાનું નામ DXY, બીજાનું YZ, ZX જે આપો તે. તો હવે 1 2 3 4 5 ફોસ્ફરસ પાસે 5 ઓર્બિટલો એવી થઈ ગઈ કે જે ઓર્બિટલો પાસે એક એક ઇલેક્ટ્રોન છે. હા, હવે આનો આકાર તો ગોળાકાર, આનો આકાર ડમ્બેલ આકાર, આનો આકાર ડબલ ડમ્બેલ આકાર. તો હવે શું થાય છે કે S પ્રકારની એક, P પ્રકારની 3 અને D પ્રકારની એક ઓર્બિટલો એકબીજા સાથે ભેગી થઈ જાય છે. જુદી જુદી શક્તિ અને જુદો જુદો આકાર ધરાવતી પરમાણુય કક્ષકો એકબીજા સાથે હવે ભેગી થઈ જાય છે અને ભેગી થઈને સંકર કક્ષક રચે છે. એટલે આ જગ્યા ઉપર S પ્રકારની એક, P પ્રકારની 3 અને D પ્રકારની એક ઓર્બિટલ એકબીજા સાથે ભેગી થશે અને ભેગી થયા બાદ સંકર કક્ષકોનું નિર્માણ કરશે કે જે 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5. અહીંયા બીજી જે છે ને તે 4 હવે બાકી રહી ગઈ. આ એક લઈ લીધી, 1 2 3 4 અહીંયા બાકી રહી. તો હવે આનું નામ શું? હવે આનું નામ શું? તો આનું નામ sp3d, આનું નામ sp3d, આનું નામ sp3d, આનું નામ sp3d, આનું નામ sp3d. બધી ભેગી થઈ ગઈ એટલે હવે સમાન ઉર્જા અને સમાન શક્તિ ધરાવતી અહીંયા 1 2 3 4 ને 5 સંકર કક્ષકોનું નિર્માણ થયું કે જે બધામાં એક 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 ઇલેક્ટ્રોન છે. આ ફોસ્ફરસ તૈયાર થઈ ગયો ક્લોરીનને વેલકમ કરવા માટે. હવે 5 ક્લોરીન આવવાના છે જે દરેક ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન છે તેની pz ઓર્બિટલમાં. ક્લોરીનની px, py અને pz ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન છે. એવા 5 ક્લોરીન છે કે જે દરેક પાસે પોતાની pz ઓર્બિટલમાં એક એક ઇલેક્ટ્રોન છે. સપોઝ કે પહેલો ક્લોરીન આવ્યો, આ પહેલો ક્લોરીન આવે છે પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને, જે અહીંયા ઓવરલેપ કરે છે, ઓવરલેપિંગ કરે છે આની સાથે. બીજો ક્લોરીન આવ્યો પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને અહીંયા ઓવરલેપિંગ કરે છે. ત્રીજો ક્લોરીન આવ્યો પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને અહીંયા ઓવરલેપિંગ કરે છે. ચોથો ક્લોરીન આવ્યો પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને અહીંયા ઓવરલેપિંગ કરે છે. પાંચમો ક્લોરીન આવ્યો પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને અહીંયા ઓવરલેપિંગ કરે છે. ઓવરલેપ થવું એટલે સહસંયોજક બંધ બનાવે છે, સંમિશ્રણ કરે છે, સંમિશ્રિત થાય છે, ઓવરલેપિંગ થાય છે, સહસંયોજક બંધ બનાવે છે. તો આ જગ્યા ઉપર હવે શું થયું ભાઈ? તો કે S પ્રકારની એક, P પ્રકારની 3 અને D પ્રકારની એક કક્ષકે સંમિશ્રિત થઈને sp3d પ્રકારનું સંકરણ બનાવ્યું. અને sp3d પ્રકારનું સંકરણ બનાવ્યું એટલે અહીંયા જે અણુ બન્યો હવે PCl5 અણુ બન્યો કે ફોસ્ફરસની sp3d જે હાઇબ્રિડ ઓર્બિટલ્સ તૈયાર થયેલી, જેમાં ક્લોરીને પોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને PCl5 નામના અણુની રચના થઈ. આ અણુની જ્યોમેટ્રી કેવી હશે? ત્રિકોણીય દ્વિપિરામિડ હશે. કેમ? sp3d નામનું સંકરણ અહીંયા તૈયાર થાય છે. અને જ્યારે જ્યારે પણ કોઈ પણ અણુમાં sp3d નામનું સંકરણ થતું હોય ત્યારે તેની જ્યોમેટ્રી કેવી થતી હોય? ત્રિકોણીય દ્વિપિરામિડ. તો આ જ રીતે હવે તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણમાં મને બતાવવાનું છે કે SF6 નામના અણુમાં કઈ રીતે કયા પ્રકારનું સંકરણ થાય છે. હવે કયા પ્રકારનું સંકરણ થાય છે એ તો તમને ખબર છે. કયું? sp3d2. આ અમે તમને આગળ લખાઈ દીધેલા છે. તમારે બતાવવાનું છે આ રીતે થિયોરિટિકલી કે SF6 નામના અણુમાં કઈ રીતે sp3d2 પ્રકારનું સંકરણ થતું હશે. એને થિયોરિટિકલી સાબિત કરીને બતાવવાનું છે. ખબર તો છે તમને કે આ પ્રકારનું સંકરણ થતું હશે, બટ એને આ રીતે સાબિત કરીને બતાવો. ઓકે, ચલો પૂરું કરો આટલું. ચલો ઓકે, આ તમારું હોમવર્ક છે. તમારે મને SF6 અણુમાં આ પ્રકારનું સંકરણ થાય છે એવું સાબિત કરીને આપવાનું છે.
તો આપણે જેટલા પણ લેક્ચરની શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં જેટલા પણ મેં તમને સંકરણ બતાવ્યા કે આ ટાઈપનો અણુ હોય તો આ પ્રકારનું સંકરણ થતું હોય અને એનો આકાર આવો હોય અને ખૂણો આટલો હોય, એ મેં તમને અત્યારે સાબિત કરીને બતાવ્યા કે કઈ રીતે આપણે એસપી સંકરણને સમજીએ, કઈ રીતે આપણે એસપી સંકરણને સમજવાનું છે, કઈ રીતે આપણે sp2 સંકરણને સમજવાનું છે, કઈ રીતે આપણે sp3 સંકરણને સમજવાનું છે, કઈ રીતે આપણે sp3d સંકરણને સમજવાનું છે અને કઈ રીતે આપણે sp3d2 પ્રકારના સંકરણને સમજવાનું છે. sp પ્રકારનું સંકરણ થતું હશે તો એની જ્યોમેટ્રી રેખીય હશે, આ જગ્યા ઉપર સમતલીય ત્રિકોણ હશે, આ જગ્યા ઉપર સમચતુષ્ફલકીય હશે, આ જગ્યા ઉપર ત્રિકોણીય દ્વિપિરામિડ હશે અને આ જગ્યા ઉપર અષ્ટફલકીય હશે. ઠીક, આ મેં તમને સાબિત કરીને બતાવ્યા. આ 1 2 3 4 સાબિત કરીને બતાવ્યા. આ વસ્તુ તમને હોમવર્કમાં આપેલું છે. કયા અણુના ઉદાહરણથી સમજાવો? SF6. અને ધ્યાન રાખો કે આ બેમાંથી એક ક્વેશ્ચન જો તમારી સ્કૂલની એક્ઝામ વિશે તમે વિચારતા હોય, જો તમારી સ્કૂલ એક્ઝામ વિશે તમે વિચારતા હોય તો આ બેમાંથી એક ક્વેશ્ચન 100%, મને ખબર નથી તમે કઈ સ્કૂલમાં ભણો છો તે, પણ તમે જે કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો અને તમારી સ્કૂલની એક્ઝામ જ્યારે પણ લેવાશે તો આ બેમાંથી એક ક્વેશ્ચન સ્કૂલની એક્ઝામમાં તમને 3 થી 4 માર્ક્સની અંદર આવશે કે PCl5ના અણુમાં સંકરણ સમજાવો, એમાં જવાબ આવશે sp3d. અથવા પૂછશે કે SF6ના અણુમાં સંકરણ સમજાવો, એમાં જવાબ આવશે sp3d2. આ બેમાંથી એક ક્વેશ્ચન 100% સ્કૂલ લેવલની એક્ઝામમાં તમને પૂછાશે. ઓકે, હવે વાત છે કે સાહેબ આવી રીતે તો જો શોર્ટ ક્વેશ્ચનમાં આવી ગયું તો હવે અમે કઈ રીતે આટલી બધો સમય બગાડીશું એક્ઝામની અંદર? કઈ રીતે જો શોર્ટ ક્વેશ્ચનમાં આવી ગયું, હું તમને એવો સવાલ પૂછી દઉં કે NH3માં નીચેના પૈકી કયા પ્રકારનું સંકરણ થતું હશે? NH3 નામના અણુમાં નીચેના પૈકી કયા પ્રકારનું સંકરણ થતું હશે? sp, sp2, sp3 કે sp3d? કયા પ્રકારનું સંકરણ થતું હશે? ઓકે, તો હવે તમે વિચાર કરો કે આપેલ અણુ કેવા પ્રકારનો છે? તો કે આપેલ અણુ તો સાહેબ AB3 પ્રકારનો છે. અત્યારે જ તમે શીખવાડેલું કે AB3 પ્રકારનો અણુ, જેવું કે ઉદાહરણ બોરોન ટ્રાઇફ્લોરાઇડ લીધેલું સાહેબ, એટલે કે તેની અંદર તો સાહેબ sp2 પ્રકારનું સંકરણ થતું હતું. તો NH3 પણ તો AB3 પ્રકારનો અણુ છે અને AB3 પ્રકારનો અણુ છે એટલે તેમાં પણ તો sp2 પ્રકારનું સંકરણ થવું જોઈએ. જે રીતે BF3માં sp2 પ્રકારનું સંકરણ થાય છે, એ જ રીતે સાહેબ NH3 હોય તો sp2 પ્રકારનું સંકરણ થતું હોવું જોઈએ. ઓકે ને? AB3 પ્રકારનો અણુ છે, 1 નાઇટ્રોજન 3 હાઇડ્રોજન. જે રીતે 1 બોરોન અને 3 ફ્લોરિન હતા તો આપણે અત્યારે સાબિત કર્યું કે sp2 પ્રકારનું સંકરણ થાય છે. એવી રીતે સાહેબ અહીંયા NH3માં પણ 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન છે, એટલે આ પણ તો AB3 પ્રકારનો અણુ છે, તો તેમાં પણ sp2 પ્રકારનું સંકરણ થતું હોવું જોઈએ. એટલે સાહેબ જવાબ આ આવે. ઓકે કે નહીં? હા, ઠીક છે ને? હા, બટ જો આવું કર્યું તો ખોટું. અહીંયા તમે જ્યારે ખરેખર સંકરણ કરશો તો જ ખબર પડશે. કે ભાઈ કયા પ્રકારનું સંકરણ થાય છે. ચલો કરીએ, NH3માં કરીએ આપણે. હા, તો ડાયરેક્ટ જવાબ આપી દીધો ગોખીને કે જ્યારે પણ AB3 પ્રકારનો કોઈ અણુ આવી જાય તો તેમાં થતું સંકરણ sp2 જ હોય એવું ગોખી કાઢ્યું તો ખલાસ વાત. કરીને બતાવું. નાઇટ્રોજન 7, 1s2, 2s2 અને 2p 4 ને 3 7. 1s2 એટલે તો હિલિયમ,
ઓકે, હવે અહીંયા 2s2 અને 2p3, 2s એટલે અહીંયા આ 2 ઇલેક્ટ્રોન, 2p એટલે અહીંયા આ 3 ઇલેક્ટ્રોન. ઠીક છે. આ નાઇટ્રોજન કઈ વ્યવસ્થામાં? ભૂમિય અવસ્થામાં. નાઇટ્રોજનને મોકલી આપું ઉત્તેજિત અવસ્થામાં તો 2s માંથી એક ઇલેક્ટ્રોન 1:4 4 ને 3 7 2s માંથી એક ઇલેક્ટ્રોન આ જગ્યા પર કઈ જગ્યા પર મોકલી આપવાનો? p ની અંદર. p માં તો બધા ભરાયેલા છે, p ની અંદર તો બધા ભરાયેલા છે. શું કરીએ આ જગ્યા ઉપર? આ જગ્યા ઉપર શું એવું કરીએ કે હવે આ એક ઇલેક્ટ્રોન બીજી કોઈ જગ્યા પર જઈ શકે? આ એક ઇલેક્ટ્રોન બીજી કોઈ જગ્યા ઉપર જઈ શકે? શું એવું કરીએ આ જગ્યા ઉપર કે અહીંયા આ એક ઇલેક્ટ્રોનને બીજી કોઈ જગ્યા ઉપર મોકલી શકું? બોલો, શું એવું કરીશું અહીંયા આ જગ્યા ઉપર? સોરી, ઓકે, વિચારો શું એવું કરીશું? પણ હવે સવાલ એ તમને થવો જોઈએ કે સાહેબ આ જગ્યા ઉપર તો નાઇટ્રોજન સમજા, પણ નાઇટ્રોજનની સાથે તો 3 જ હાઇડ્રોજન છે ને? હા, તો આ જગ્યા ઉપર નાઇટ્રોજન પાસે તો આ px, py અને pz ત્રણે 3 અર્ધપૂર્ણ ભરાયેલી તો છે જ. તો શા માટે બિચારા આના ઇલેક્ટ્રોનને છેડવાના? આ ઇલેક્ટ્રોનને આપણે છેડીએ શું કરવા? અહીંયા ઓલરેડી તમારી પાસે 3 છે જ, તો નાઇટ્રોજનને ઉત્તેજિત અવસ્થામાં મોકલવાનું કામ જ શું છે? આપણે કેમ મોકલતા હતા કોઈ ઇલેક્ટ્રોનને ઉત્તેજિત અવસ્થામાં? કેમ કરતા હતા? કેમ કે ભાઈ આપણી પાસે જ્યારે સંપૂર્ણ ભરાયેલી કક્ષક હોય તેને અર્ધપૂર્ણ ભરાયેલી કરવા માટે. પણ આ કેસમાં તો નાઇટ્રોજન પાસે ઓલરેડી p કક્ષકો જે છે, ઓલરેડી p કક્ષકો 3 અર્ધપૂર્ણ ભરાયેલી છે જ, અને 3 જ હાઇડ્રોજનને સમાવવાના છે. હા, સપોઝ કે કાર્બનની જેમ CH4ની જેમ 4 હાઇડ્રોજનને સમાવવાના હોતે તો આ એક ઇલેક્ટ્રોનને મોકલતે કંઈક બાજુમાં, પણ અહીંયા જરૂર નથી. આ જગ્યા ઉપર તો 3 જ હાઇડ્રોજન છે અને આ 3 હાઇડ્રોજનને વેલકમ કરવા માટે આ px, py અને pz બરાબર છે. px, py અને pz 3 અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો નાઇટ્રોજનને આ કેસમાં ઉત્તેજિત અવસ્થામાં મોકલવાની જરૂર નથી. પણ થશે એવું કે આ S પ્રકારની એક અને P પ્રકારની 3 ભેગી થઈને સંકર કક્ષકો તો બનાવી દેશે. જો આ એક S અને 3 P ભેગી થઈ ગઈ તો આ sp3 બની, આ sp3 બની, આ sp3 બની, આ sp3 બની. આની અંદર માની કે ચલો 2 ઇલેક્ટ્રોન છે, આ એક ઇલેક્ટ્રોન હતા. કોના? નાઇટ્રોજનના. હવે 3 હાઇડ્રોજન પોતાના એક ઇલેક્ટ્રોન લઈને આવે છે અને NH3 અણુનું નિર્માણ થાય છે. તે દરમિયાન એક હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, એક હાઇડ્રોજન અહીંયા આપે છે, એક હાઇડ્રોજન અહીંયા આપે છે. તો ટોટલ કેટલી કક્ષકો ભેગી થઈ? તો કે 1s અને 3p એટલે sp3. જેમાં આ છે ને તે સંકરણમાં ભાગ નથી લેતી એટલે કહેવાય. એટલે આ છે ને તે લોન પેર સ્વરૂપે બાકી રહેલી છે. લોન પેર સ્વરૂપે ભાગી રહેલી છે ખરી સંકરણમાં, બટ આ લોન પેર સ્વરૂપે છે, બંધ નથી બનાવતી. અને લોન પેરના ઇલેક્ટ્રોન કહેવાય. આ બંધ પેરના ઇલેક્ટ્રોન છે, બંધમાં ભાગ લે છે. આ બંધમાં ભાગ નથી લેતી એટલે આ લોન પેરના 2 ઇલેક્ટ્રોન થયા. આપણે નાઇટ્રોજનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર લખેલું ત્યારે આપણે આમ બતાવેલું, આ એક H, આ એક H, નાઇટ્રોજનની ઉપર 2 ટપકા બતાવેલા, જે આ 2 છે, જે બંધ બનાવવામાં ભાગ નથી લેતી. બંધ બનાવવામાં ભાગ આ લે છે, આ લે છે અને આ લે છે. તો આ બની તમારી બોન્ડ પેર્સ, અને આ જે છે ઉપરવાળી તે લોન પેર સ્વરૂપે છે, જે આ છે. આપણે સંકરણની ખાસિયતોમાં લખેલું, જરૂરી નથી કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લે. સંપૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ તો લઈ શકે છે. જો આ એનું ઉદાહરણ થયું, સંપૂર્ણ ભરાયેલી હતી તેમ છતાં તેને સંકરણમાં ભાગ લીધો. ક્લિયર? ચાલો, ખરો જવાબ શું છે? sp3. ઠીક ને? એટલે પેલું ગોખી નીકળવાનું કે ab3 આવે એટલે આકાર sp, અરે સોરી તેનો શેપ, અરે શું કહેવાય, સંકરણ sp2 જ થતું હોય. ab3 આ પ્રકારનો અણુ દેખાઈ જાય જેવો કે NH3 એટલે સંકરણ sp2 જ થાય, એવું ગોખી નહીં કરવાનું. તો સર હવે દર વખતે આટલી બધી મગજમારી કરવાની ના. એના માટે એક શોર્ટ ટ્રીક છે. કેટલો ટાઈમ થયો ભાઈ લેક્ચરનો? ઓકે, લેક્ચર લગભગ કલાક ઉપર થવાનો આવવાનો. મેં વિચારેલું કે આજે હું તમને એક ટ્રીક બતાવીશ કે જે ટ્રીકથી
તમે કોઈ પણ અણુ આપેલો હશે તેમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે તે 1 કે 2 સેકન્ડમાં જવાબ આપી દો. પણ એ ટ્રીક હજુ આપણી નેક્સ્ટ ટાઈમ પર. નેક્સ્ટ ટાઈમે તમને જ્યારે હું એ ટ્રીક બતાવીશ જેમાં તમે કોઈ પણ સૂત્ર આપેલું હશે એ સૂત્રમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે તમે 1 કે 2 સેકન્ડમાં જવાબ આપી દેશો. જેમ કે હું તમને કહીશ કે ભાઈ એમોનિયાના અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે, તમે 2 જ સેકન્ડમાં જવાબ આપશો કે એમોનિયાના અણુમાં સાહેબ sp3 પ્રકારનું સંકરણ થતું હશે. તમને હું પૂછીશ સાહેબ કે CH4 અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે, તમે 1 સેકન્ડમાં જવાબ આપશો કે સાહેબ sp3 પ્રકારનું સંકરણ થતું હશે. તમને હું પૂછીશ કે H2O ના અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે, તમે 1 સેકન્ડમાં જવાબ આપશો કે sp3 પ્રકારનું સંકરણ થતું. તો એ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, ચાલો તો મળીએ.